મંદિરમાં આવીને ભક્તો ભગવાન સમક્ષ પ્રાર્થના કરતા હોય છે, પરંતુ મંદિરના દ્વારે આવતા દરેક લોકો ભક્ત જ નથી હોતા એ જરૂરી નથી। કેટલાક તત્વો ભક્તોની આડમાં મંદિરે દર્શન કરી ચોરીના ઈરાદે તે પાર પાડતા હોય છે। અમદાવાદમાંથી આવી જ એક ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે। આ આરોપીઓ દિવસે મંદિરમાં દર્શન કરવા જતા અને દર્શનના બહાને મંદિરની રેકી કરતા અને રાત્રે મંદિરમાં જે કંઈ હાથ લાગે તે લઈને રફુ ચક્કર થઈ જતા। ગુજરાતમાં મંદિરોમાં ચોરી કરતી પશ્ચિમ બંગાળની આ ગેંગના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। તપાસમાં 7 ગુનાનો ભેદ ખોલાયો અને મંદિરમાં દર્શન કરવાના બહાને રેકી કરીને મંદિરને ટાર્ગેટ કરતા આરોપીઓ ઝડપાયા છે। આરોપી ભયંકર પઠાણ અને યાસીન કલામ રીઢા ચોર હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। આરોપીઓએ નવસારીના બિલીમોરા જૈન દેરાસરમાંથી ચાંદીની મૂર્તિ અને પંચધાતુ મૂર્તિ તેમજ રોકડ નાણાંની પણ ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઇસનપુરમાં ચંડોળા તળાવ પાસેથી આરોપીને ઝડપી લીધા છે। આરોપીઓ પાસેથી 3,65,000નો મુદ્દામાલ અને 3,21,000 રોકડા જપ્ત કર્યા છે। આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપીને કલકત્તાથી ઝડપી લેવામાં આવ્યો છે, જેની પોલીસ કસ્ટડી મેળવશે। કુલ 7 લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પૈકી એક આરોપી હાલ બિલીમોરા ખાતે પકડાયેલો છે અને એક આરોપીને જે આ પૂછપરછ દરમિયાન જે બીજી અન્ય જે માહિતી મળી હતી તો એ માહિતીમાં મુખ્ય એક જે બીજી અન્ય એક મૂર્તિ ચોરાયેલી છે એ મૂર્તિ સાથે એક આરોપી અમદાવાદથી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં કલકત્તા એના મૂળ વતન જતો હતો અને એની માહિતી મળતા બીજી બધી જે પણ એના લાગતા વળગતા ફોટોગ્રાફ્સ અથવા તો એણે જે રેલવે ટિકિટ બુકિંગ કરાવેલું છે એ બધી જ વિગતો મેળવી અને ત્યાં આરપીએફને જાણ કરતો આરપીએફે એ ચોરને ત્યાં કલકત્તા ખાતે પકડેલો છે।